નમસ્તે મિત્રો, આ વાર્તાનો બીજો ભાગ છે. પહેલો ભાગ જોવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે. વાર્તા ખૂબ જ સુંદર છે. હવે આપણે વાર્તાની અંદર આગળ વધીએ. રેકોર્ડિંગ વાળી વાત સાંભળીને તે કેદીના ચહેરા ઉપર એક અજીબ નિરાશા જોવા મળી હતી અને પછી તેણે ધીરે ધીરે દરેક વાત કહેવાનું શરૂ કરી દીધું. તેનું નામ રમેશ હતું. નાનપણથી જ તેની અને મહેશની ખૂબ જ ગાઢ મિત્રતા હતી. તેના માટે તેનો મિત્ર તેની જિંદગી હતો અને તેના મિત્ર વિના તે કદી કોઈ પગલાં નહોતો ભરતો. બંને મિત્રોએ એક સાથે ભણતર તો મેળવ્યું જ, પરંતુ એક જ કંપનીમાં એકસાથે નોકરી કરવાનું પણ શરૂ કર્યું હતું. જ્યારે રમેશની નોકરી થોડી બહેતર થઈ તો તેના પરિવારના સભ્યોએ લગ્ન વિશે વાત કરી અને પછી તેના માતા પિતાએ પોતાની પસંદગીની છોકરીની તેના માટે વ્યવસ્થા કરી દીધી અને આ રીતે રમેશના જીવનમાં તેની પત્ની દિવ્યા આવી ગઈ. તે ખૂબ જ ધામધૂમથી તે બંનેના લગ્ન થયા અને તેના લગ્ન ઉપર જો સૌથી વધુ કોઈ ખુશ હતું તો તેનો મિત્ર મહેશ હતો. દિવ્યા પોતાની સાથે પોતાની સારી કિસ્મત લઈને આવી હતી અને રમેશનું પ્રમોશન થઈ ગયું હતું. રમેશ એ જ જગ્યાએ રહ્યો જ્યાં તે પહેલાં હતો, કારણ કે મહેશ નોકરી કરતાં અન્ય બાબતો પર વધુ ધ્યાન આપતો હતો. કદાચ એટલે જ તે પ્રગતિ પણ નહોતો કરી શક્યો. રમેશની મા બીજા શહેરમાં મોટા પુત્ર સાથે રહેતી હતી અને અહીંયા ફક્ત રમેશ અને તેની પત્ની દિવ્યા જ રહી ગયા હતા. અને નોકરી ઉપર મોડું થવાને કારણે રમેશને ઘરના નાના મોટા કામોમાં પરેશાની થવા લાગી. જોકે મહેશનું પ્રમોશન નહોતું થયું, તેથી તેની ઉપર ઓફિસના કામનું દબાણ પણ વધારે હતું. એટલા માટે રમેશ પોતાના ઘરના કામકાજ તેને કહેતો. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, કોઈ પરેશાની નહોતી. પરંતુ પછી દિવ્યાનું વર્તન ધીમે ધીમે બદલાઈ ગયું. તે દરેક વખતે પરેશાન દેખાતી હતી અને રમેશ સાથે વાત કરવામાં પણ કતરાતી હતી. તે બંનેની વચ્ચે એક અજીબ દૂરી પેદા થઈ ગઈ હતી અને ઘરમાં હું પણ ખામોશી રહેવા લાગી હતી. રમેશ આ વાતને ખૂબ જ વધારે મહેસૂસ કરી રહ્યો હતો કે દિવ્યા, તું કઈ વાતથી પરેશાન છે? પરંતુ તેને પૂછવા છતાં પણ દિવ્યાએ ક્યારેય કોઈ જવાબ ના આપ્યો. અને પછી એક દિવસ જ્યારે રમેશે કડકાઈથી દિવ્યાને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે, તો તેણે એક વાત કહી જે મહેશે ક્યારેય સપનામાં ઉપર નહોતી વિચારી. તેણે કહ્યું કે મહેશ તેના ઉપર ખરાબ નજર નાખે છે અને તેને હેરાન કરે છે. અને તેને આ સાંભળીને રમેશ ગુસ્સે થઈ ગયો. તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ સાથે સાથે તેની મહેશની મિત્રતામાં પણ પૂરો વિશ્વાસ હતો. તે કહેવા લાગ્યો કે તને કોઈ ગેરસમજ થઈ હશે, પરંતુ દિવ્યાનું કહેવું હતું કે તેણે પોતે આ વાતને મહેસૂસ કરી છે. રમેશને દિવ્યાને આ વાત ઉપર જરાય વિશ્વાસ નહોતો થઈ રહ્યો. અને પછી તેણે બીજા દિવસે પણ મહેશને પૈસા આપીને તેને કંઈક ખરીદવાનું કહ્યું, જે તેને ઓફિસથી પાછા ફરતી વખતે ખરીદીને દિવ્યાને ઘરે પહોંચાડવાનું હતું. મહેશ ખુશી ખુશી પૈસા લઈને નીકળી ગયો. ત્યારે રમેશના મનમાં એવો વિચાર આવ્યો કે તેણે પણ પાછો જઈને જોવું જોઈએ કે દિવ્યા સાચું કહી રહી હતી કે પછી તેને કોઈ ગેરસમજ થઈ હતી. મહેશની પાછળ જ્યારે રમેશ ઘરે પહોંચ્યો ત્યારે તેના હોશ ઠેકાણે આવી ગયા. તે ડ્રોઈંગ રૂમના દરવાજે થંભી ગયો. મહેશ અને તેની પત્ની ડ્રોઈંગ રૂમમાં વાતો કરી રહ્યા હતા અને તે બંનેની વાતોએ રમેશને સ્તબ્ધ કરી દીધો. તે કહી રહી હતી કે બસ મહેશ, બહુ થઈ ગયું, હવે તું તારી હદમાં રહે. અને મહેશ તેને કહી રહ્યો હતો કે જો દિવ્યા તેની વાત નહીં માને તો તે મજબૂર થઈને તેની હદ વટાવી દેશે. હવે સચ્ચાઈ સામે હતી. દિવ્યા જે કંઈ પણ કહી રહી હતી તે બધું સાચું હતું, પરંતુ તેનામાં એટલી હિંમત નહોતી કે તે બંનેની સામે જાય. જે મિત્ર ઉપર તેને ખૂબ જ ગર્વ હતો, તેના ઉપર વિશ્વાસ રાખીને તે તેને ઘરે મોકલતો હતો, તે જ મિત્રએ તેની પીઠમાં ખંજર માર્યું હતું. તે પાછા પગલે ઘરમાંથી બહાર નીકળી ગયો
આ વાતને 2 દિવસ વીતી ગયા હતા અને રમેશના દિલમાં એક આગ સળગી રહી હતી. તેને પોતાની પત્ની દિવ્યાને રહેવા માટે પિયરમાં મોકલી દીધી અને પોતે ઓફિસેથી પાછો ફર્યો ત્યારે મહેશને પોતાની સાથે ઘરે લઈ આવ્યો. તેણે મહેશ પાસેથી જાણવા માંગતો હતો કે તેણે આવું કેમ કર્યું, પરંતુ આ જ વાત જ્યારે તેણે પોતાના મિત્રને પૂછી ત્યારે તેના મિત્રએ તેને જે કંઈ પણ કહ્યું તે સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેના મિત્રએ કહ્યું કે દિવ્યાના અગાઉ પણ ઘણા છોકરાઓ સાથે ચક્કર હતા. તેની ચાલચલગત સારી નથી. આ સાંભળીને રમેશ ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં તેના મિત્રને મારવાનું શરૂ કરી દીધું. તો તેના મિત્રએ પણ તેની સામે હાથ ઉઠાવ્યો. તો રમેશે ગુસ્સામાં ત્યાં જ રાખેલી ફવ કાપવાની છરી ઉપાડીને તેના ઉપર હુમલો કર્યો. અને આ બધું એટલું અચાનક થઈ ગયું કે સીધી જ તેના હાથની નસ કપાઈ ગઈ. થોડી વારમાં તેના મિત્રએ એ જ રૂમમાં દમ તોડી દીધો. અને જ્યારે રમેશને હોશ આવ્યા ત્યારે બધું સમાપ્ત થઈ ગયું હતું. તેણે પોતે જ પોલીસને ફોન કરીને જાણ કરી કે તે કોઈ ગુનેગાર ન હતો. તેને પોતાને પણ આઘાત લાગ્યો હતો કે તેણે આ શું કરી દીધું. અને પછી રમેશે પોતે જ પોતાનો ગુનો સ્વીકારીને પોતાને પોલીસના હવાલે કરી દીધો. 4 મહિના આ કેસ ચાલ્યા પછી રમેશને ફાંસીની સજા સંભળાવવામાં આવી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ફાંસીની સજા સાંભળ્યા પછી પણ તેની આંખમાંથી કોઈ આંસુ નહોતું પડ્યું. તે સંપૂર્ણ ખામોશ હતો. અને અનેકવાર તેને જેલમાં મળવા તેની પત્ની આવી હતી, પરંતુ તે ખૂબ જ ઓછા સમયમાં મળીને જતી રહી હતી. અને પછી કેદીએ મરતા પહેલાં પોતાની પત્ની સાથે સુહાગરાતની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. મને અને જેલર સાહેબને લાગ્યું હતું કે કદાચ તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેને છેલ્લી વાર મળવા માંગે છે. પરંતુ સ્ક્રીન ઉપર દેખાતા દૃશ્યો તો કંઈક બીજું જ કહી રહ્યા હતા. જ્યારે તેની પત્ની તેને મળવા માટે આવી ત્યારે તેને પોતાની સામે બેસાડી ને તેને કહેવા લાગ્યો કે તારી સચ્ચાઈ મને ખબર પડી ગઈ છે. હું જાણી ગયો છું કે ગુનેગાર મારો મિત્ર નહીં પણ તું જ હતી. આટલું કહીને તેણે તેની પત્નીના કપડાને તેના શરીર પરથી ખેંચ્યા અને કહેવા લાગ્યો કે તને પોતાની ઇજ્જત બગાડવાનો બહુ શોખ છે. આજે હું તારી ઇજ્જત લૂંટીશ. અને આ સાંભળતા જ તેની પત્નીએ કહ્યું, કાલે તને મૃત્યુદંડની સજા થવાની છે. હવે તું ઈચ્છે તો પણ પોતાને નહીં બચાવી શકે. જો તું મારી સાથે અહીંયા કંઈ ખોટું કરીશ તો પછી પણ તને કંઈ હાસિલ નહીં થાય. એ વાત સાચી છે કે મને તારાથી વધારે તારો દોસ્ત ગમી ગયો હતો, તેથી હું તેને મારી તરફ ખેંચવા લાગી. પરંતુ તે દર વખતે તારી દોસ્તીને વચ્ચે લઈ આવતો અને એવું કહેતો કે તારી સાથે કોઈ દગો નહીં કરી શકે. તે તો તને મારી સચ્ચાઈ કહેવા માંગતો હતો. તે જાણતો હતો કે મારે ઘણા છોકરાઓ સાથે સંબંધ રહ્યા છે અને તેથી મેં ડરના કારણે તારા હૃદયમાં તેના માટે ખોટી વાતો નાખવાનું શરૂ કરી દીધું. તેથી જો ક્યારેય તને કંઈ પણ કહે તો તું પણ તેના ઉપર વિશ્વાસ ના કર. હું ઈચ્છતી હતી કે તું તેનાથી દૂર રહે અને તને મારી સચ્ચાઈની જાણ ના થાય. અને જ્યારે તમારા અને એની મિત્રતામાં દૂરી આવતી તો મારા માટે રમેશને હાસિલ કરવો વધુ સરળ બની ગયું હતું. આ સાંભળતાની સાથે જ રમેશે તેના ઉપર ગુસ્સો કર્યો હતો અને બદલામાં દિવ્યાએ તેનાથી પણ વધુ જોરથી ધક્કો મારીને મારવાનું શરૂ કરી દીધું હતું. તે રમેશ કરતાં પણ વધુ તાકાતવર નીકળી હતી. અને આ બધું સાંભળીને અને જોયા પછી હું અને જેલર સાહેબ દોડીને તે રૂમમાં આવ્યા હતા. અને હવે હું બધું બરાબર રીતે જાણી ગયો હતો. મેં ફરીથી પૂછ્યું, પરંતુ તે તારી પત્નીને અહીંયા કેમ બોલાવી? આ સાંભળીને રમેશ કહેવા લાગ્યો કે તે સમયે જો જજમાતમાં આવીને મેં મારા મિત્રની હત્યા કરી નાખી હતી, પરંતુ પછી જ્યારે મારી પત્ની મને અહીં મળવા આવી ત્યારે મને તેની વાતોથી મને અહેસાસ થઈ ગયો હતો કે ક્યાંક ને ક્યાંક એ જ ખોટી છે. મેં કોઈને પણ મારા મિત્રના મૃત્યુ પાછળનું કારણ નહોતું જણાવ્યું.
કારણ કે મારી પત્નીની ઇજ્જત ખરાબ હતી. પરંતુ હવે મને લાગ્યું હતું કે મારી પત્ની સારી નથી. અને પછી મારા મનમાં આ વિચાર બેસી ગયો કે હું મરતા પહેલાં સચ્ચાઈ જરૂર જણાવીશ. તેથી મેં તેને મળવા માટે બોલાવી હતી. પણ જો તેણે મારી સામે આવીને પોતાની સચ્ચાઈ સ્વીકારી પણ કરી હોત તો પણ મને કોઈ ફાયદો નહોતો થવાનો. તેથી જ મેં સુહાગરાતની વાત કરી હતી, કારણ કે આટલા દિવસોમાં હું જેલરનો સ્વભાવ સારી રીતે સમજી ગયો હતો. હું જાણતો હતો કે તે અમને બંને પતિ પત્નીને જોવા માટે અહીં કેમેરા ચોક્કસ લગાવશે અને આ જ રીતે મારું સત્ય કેમેરામાં રેકોર્ડ થઈ જશે અને મારો યકીન એકદમ સાચો સાબિત થયો. હું જાણું છું કે અહીંયા કેમેરા લગાવવામાં આવ્યા છે અને તે દરેક વાત કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી છે. તે કહેવા લાગ્યો કે મારે મૃત્યુદંડથી તો નથી બચવું, પણ મને અફસોસ છે કે મારા બાળપણના મિત્રની વાત ઉપર મેં ભરોસો ના કર્યો. મારા કારણે તે આ દુનિયા છોડીને જતો રહ્યો. પરંતુ હવે હું ઈચ્છું છું કે મારી પત્નીને પણ તેના ગુનાની સજા મળવી જોઈએ. એ જ હતી જેણે અમારા બંને વચ્ચે નફરતનું બીજ વાવ્યું. તેની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો. તે ખૂબ જ વધારે ચાલાક હતો. જેલરના સ્વભાવને સમજીને તેણે આખો ખેલ ખેલ્યો હતો અને તે સફળ પણ થયો હતો. તેની પત્નીનો અસલી ચહેરો કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો અને હવે તેની પત્નીને પણ સજા આપવામાં આવી હતી. પરંતુ આ બધું જેલરના હાથમાં હતું. મેં કેદી નંબર 415ને ફરીથી તે જેલમાં મોકલી દીધો. બીજે દિવસે તેને ફાંસીની સજા આપવાની હતી. હું પાછો જેલર સાહેબના રૂમમાં પહોંચ્યો ત્યારે તેમના રૂમનો દરવાજો બંધ હતો. હવે હું જાણતો હતો કે એટલી સરળતાથી તે મહિલાને નહીં છોડે. હું ચૂપચાપ ત્યાંથી હટીને ચક્કર મારવા નીકળી ગયો અને વિચારી રહ્યો હતો, એક સ્ત્રી કેટલી જિંદગી બરબાદ કરી નાખે છે. અત્યાર સુધી દિવ્યાએ ના જાણે કેટલા છોકરાઓને જિંદગી બગાડી હતી અને અંતે તેણે પોતાના પતિને જ મોતના દરવાજે પહોંચાડી દીધો હતો. આ બધું કર્યા પછી પણ તે પોતે પણ ના બચી શકી. ખબર નહીં હવે ક્યાં સુધી જેલર સાહેબ તેને શિકાર બનાવતા જ. કદાચ તે પણ અહીંયા આવનારી મહિલાઓના લિસ્ટમાં સામેલ થઈ જઈ રહી હતી. આ જેલમાં નોકરી કરીને મેં એક વાત ખૂબ જ સારી રીતે સમજી લીધી હતી કે મોટાભાગના ગુનાઓ જજબાતમાં આવીને અને સચ્ચાઈ જાણ્યા વગર જ કરવામાં આવે છે. તેથી હું એ વાત ચોક્કસપણે કહેવા માંગીશ કે તમે કોઈ પણ પગલું ભરતા પહેલાં વ્યક્તિએ એકવાર સચ્ચાઈ જરૂર જાણવી જોઈએ. દોસ્તો, જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.